હેલો ગાઈસ એન્ડ વેલકમ બેક ટુ અનધર વિડીયો ઓફ અવર ચેનલ। સો આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 10 ગણિત એની અંદર આપણે જોઈ રહ્યા હતા ચેપ્ટર નંબર 12 પૃષ્ઠફળ અને ઘનફળ। સ્વાધ્યાય 12.1 આપણા દાખલા નંબર 1 થી 4 કમ્પ્લીટ કર્યા હતા। આજના લેક્ચરની અંદર આપણે બીજા નેક્સ્ટ બે દાખલા જોઈશું, દાખલા નંબર 5 અને દાખલા નંબર 6। एकदम सिंपल और सरल दाखला है। दाखला नंबर 6 खूब ज नानो और सरल है। बने दाखला सिंपल और सरल है। आकृति समझण पड़ी गई तो दाखला तमे जाते पण गणी शको। बराबर, हूँ तमने सरलताथी आकृति पण समजावी दईश, दाखलो पण सरलताथी शीखवाड़ी दईश। तमे खाली विडियो ने ध्यानपूर्वक अंत सुधी जोजो, बने दाखला तमने कम्प्लीट आवड़ी जशे ए मारी गेरंटी है। तो विडियो ने ध्यानपूर्वक अंत सुधी जोजो। आकृति हूँ समझावुं, समझी लेजो। आकृति में समझण पड़ी गई तो दाखलो आवड़ी जशे मारी गेरंटी। बराबर, सो अंत सुधी बनाई रहो। वीडियो ने लाइक और शेयर जरूर थी करजो और जो चैनल पर नवा हो तो चैनल ने सब्सक्राइब पण जरूर थी करी देजो। सो આપણે સ્ટાર્ટ કરીએ પહેલા નંબરની અંદર જો આપણે દાખલા નંબર 5 એની આપણે વાંચીએ રકમ। દાખલા નંબર 5 કે જેની અંદર આપણને રકમમાં શું આપેલું છે કે એક સમઘન લાકડાના ટુકડાના એક પૃષ્ઠમાંથી એક અર્ધગોળક કાપવામાં આવે છે। અર્ધગોળકનો વ્યાસ આપણને આપેલું છે l। અર્ધગોળકનો વ્યાસ જો l હોય તો અર્ધગોળકની ત્રિજ્યા કેવી થાય? r બરાબર વ્યાસ ભાગ્યા 2 એટલે કે l ભાગ્યા 2 એ સમઘનની બાજુના માપ બરાબર છે। મતલબ વ્યાસ આપણને l આપેલો છે અને સમઘનની બાજુનું માપ એ પણ કેટલું છે? l આપેલું છે। તો બાકી પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધો। બરાબર, એકદમ સરળ અને સિમ્પલ દાખલો છે। તો આપણે દાખલાને સૌપ્રથમ શું કરીએ, આકૃતિ સમજીએ કે જેની અંદર સૌપ્રથમ આપણને શું આપેલું છે? એક સમઘન લાકડાનો ટુકડો આપેલો છે। આ આપણી પાસે સમઘન લાકડાનો ટુકડો તમે જોઈ શકતા છો। સમઘન લાકડાનો ટુકડો આપેલો છે, એના એક પૃષ્ઠમાંથી, એક પૃષ્ઠ એટલે કોઈ બી એક બાજુ એમાંથી અર્ધગોળક કાપી લેવામાં આવે છે। અર્ધગોળક કાપવામાં આવે છે। આપણે શું કર્યું? અર્ધગોળકને કાપી દીધો કમ્પ્લીટ। તો આ સમઘન લાકડાનો ટુકડો એનીથી આપણે અર્ધગોળકને કાપી દીધું। તો આપણે શું કીધું છે કે જે અર્ધગોળકનો વ્યાસ રહ્યો, આ રહ્યો આપણી પાસે શું છે? અર્ધગોળક। અર્ધગોળકનો વ્યાસ મતલબ આખો આટલો આપણી પાસે શું કહેવાય? અર્ધગોળકનો વ્યાસ કહેવાય। જે આપણને આપેલ છે l એ સમઘનની બાજુના માપ બરાબર છે। મતલબ આ જે સમઘન રહ્યું એની બાજુનું માપ આખું આપણને કેટલું આપેલું છે? l આપેલું છે। આ જે વ્યાસ રહ્યો એ આપેલું છે l, એટલે ત્રિજ્યા કેટલી થશે? l/2 કમ્પ્લીટ। આપણે એનું કઈ જરૂર નથી। બરાબર, સમઘનની બાજુના માપ l બરાબર છે। તો બાકી બધાનો કુલ પૃષ્ઠફળ શોધો। આ તો આપણી પાસે આખો સમઘન લાકડાનો ટુકડો, એની અંદરથી આપણે અર્ધગોળકને કાપી દીધો, એને બહાર મૂકી દીધો, એ જતો રહ્યો। હવે આપણી પાસે શું વધ્યું? જે પદાર્થ વધ્યો એનું કુલ પૃષ્ઠફળ શોધો। કુલ પૃષ્ઠફળ આપણે સૌપ્રથમ સ્ટાર્ટ કરીએ। સૌપ્રથમ આપણી પાસે શું વધ્યું? એક સમઘન વધ્યું, તો સમઘનનું કુલ પૃષ્ઠફળ આવશે, જેનું સૂત્ર આપણી પાસે શું છે? 6l² કમ્પ્લીટ, સમઘનનું કુલ પૃષ્ઠફળ। બીજા નંબરની અંદર અહીંયા આપણે જોઈએ તો આપણી પાસે શું વધ્યું? આ એક આપણે જોઈ શકતા છું, અંદર એક અર્ધવર્તુળ વધ્યું, તમને દેખાતું છે। આપણે સમઘન લીધું એ ક્યાં આવશે? બહારની બાજુનું બધું આવશે, અને અંદર શું વધ્યું? આપણી પાસે અર્ધગોળક વધ્યું। મતલબ અંદર જે અર્ધવર્તુળ વધ્યું, અર્ધગોળો વધ્યું, એનું શું આવશે? વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવશે। બરાબર, તો અર્ધગોળકની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? આપણી પાસે 2πr²। તો એક આવશે જે સમઘન રહ્યો એની ક્ષેત્રફળ, સમઘનનું કુલ પૃષ્ઠફળ જે થશે 6l², પછી અર્ધગોળકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે કે 2πr²। અને અહીં આપણે જોઈ શકીએ કે આજે આપણો સમઘન રહ્યો, સમઘન કેવો હોય? 6 બાજુથી ભરેલો હોય, મતલબ 6 બાજુથી પેક હોય। બરાબર, અહીંયાથી આપણે અર્ધગોળક કાપ્યો, સમઘન કેવો હોવો જોઈએ? આવો અહીંયાથી બધી બાજુથી પેક હોવો જોઈએ। બરાબર, 6 બાજુથી પેક હોવો જોઈએ। પણ અહીંયા જોઈ શકીએ ઉપર અંદરથી જો અર્ધગોળક કાપવામાં આવે તો ઉપરની બાજુ કેવી છે? આપણી પાસે ખાલી છે। તો ઉપર કેટલો ભાગ ખાલી છે? આપણે જોઈ શકીએ કે આટલો જે વર્તુળ જેટલો ભાગ રહ્યો એ ખાલી છે। તો વર્તુળ એટલે શું થાય? આ જે અંદરનો અર્ધગોળક, આ અર્ધગોળકનો પાયો કહેવાય વર્તુળ, જે શું કહેવાય? અર્ધગોળકનો પાયો, જેને કયા આકારનો હોય? વર્તુળ આકારનો હોય। અને વર્તુળનું ક્ષેત્રફળ શું થાય? πr², કે જેને આપણે શું કરવું પડે? બાદ કરવું પડે। ફરીથી એક વખત સમજીએ, આ છે આપણી પાસે સમઘન। બરાબર, આ સમઘનની અંદરથી આપણે જોઈએ કે ઉપરનો જે ભાગ રહ્યો વર્તુળાકાર ભાગ, અંદરનો ભાગ આપણે ભૂલી જઈએ, અર્ધવર્તુળાકાર ભાગ, ઉપરનો જે સમઘન રહ્યો એનો ભાગ કયો છે? આ જે વર્તુળાકાર ભાગ રહ્યો એ અહીંયાથી શું છે? ગાયબ થઈ ગયેલો છે। બરાબર, અર્ધવર્તુળાકાર ભાગને આપણે ભૂલી જઈએ, ઉપર જે વર્તુળાકાર ભાગ રહ્યો અહીંયા સમઘન ઉપરથી ગાયબ થઈ ગયેલો છે। તો સમઘનનું કુલ પૃષ્ઠફળ કેટલું થાય? 6l²। બરાબર, એની ઉપરથી આ જે વર્તુળાકાર ભાગ રહ્યો એ શું થઈ ગયું છે? ગાયબ થઈ ગયો। વર્તુળાકાર ભાગ એટલે શું થાય? πr², વર્તુળનું ક્ષેત્રફળ πr²। તો આપણે શું કરવું પડે? આ જે આખો ભાગ રહ્યો સમઘનનો એની અંદરથી આપણે જે વર્તુળનું ક્ષેત્રફળ રહ્યું એને આપણે શું કરવું પડે? બાદ કરવું પડે, કારણ કે આ જે ઉપરનો આટલો ભાગ રહ્યો એ શું થઈ ગયું છે? ગાયબ થઈ ગયું છે કમ્પ્લીટ। અને અંદરનું ક્ષેત્રફળ આપણે એડ કરવું પડે, કારણ કે આપણે બાકી રહેલો પદાર્થ છે એનું ક્ષેત્રફળ શોધવાનું છે। તો બાકી રહેલા પદાર્થનું ક્ષેત્રફળ બરાબર શું થશે? સમઘનનું કુલ પૃષ્ઠફળ એટલે કે 6l², પછી અંદર જે અર્ધગોળો રહ્યો એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મતલબ 2πr², અને માઇનસ શું કરવું પડશે? આ જે ઉપર વર્તુળાકાર ભાગ રહ્યો એ સમઘનની ઉપરથી ગાયબ થઈ ગયો છે। તમે જોઈ શકો આ બધી બાજુ સમઘનની કેવી છે? આખી છે કમ્પ્લીટ। બધી બાજુ કેવી છે? આખી છે। અને અહીંયા ઉપરની બાજુ શું થઈ ગયેલું છે? એક કટ થઈ ગયેલું છે। બરાબર, જો અહીંયાથી આમ ભરાઈ જાય તો આપણે શું કરવું પડે? આખું સમઘન તૈયાર થઈ જાય। પણ અહીંયાથી શું એક કટ થઈ ગયેલું છે એટલે એ બહાર જતો રહ્યું છે। તો આપણી પાસે શું વધશે? અંદરની ભાગ વધશે, અર્ધગોળક વધશે, અને ઉપર જે વર્તુળાકાર ભાગ રહ્યો એ ગાયબ થઈ ગયેલો છે। બરાબર, જો અહીંયા આપણને એવું આપેલું છે કે અર્ધગોળક ભાગ સમઘનની અંદરથી છેક અંદર વચ્ચોવચ્ચી ગાયબ થઈ ગયેલું છે। તો આપણે શું કરાય? ખાલી માત્ર જે અર્ધગોળક રહ્યો એનું ક્ષેત્રફળ બાદ કરત, મતલબ -2πr² કરત। પણ અહીંયા જે સમઘન રહ્યો એનો ઉપરનો ભાગ પણ કેવો છે? ગાયબ થઈ ગયો છે।
અર્ધગોળક અહીંયા એક સપાટીથી એક પૃષ્ઠ પરથી કાપેલો છે તો એ ઉપર વર્તુળાકાર જે ભાગ રહ્યો એ કેવો છે ગાયબ થઈ ગયેલો મતલબ એકને કટ કરેલો છે તો ઉપર વર્તુળાકાર ભાગ રહ્યો એના પર શું કરવું પડશે બાદ કરવું પડશે હજી એક વખત સમજાવી દઉં સૌપ્રથમ આપણે શું શોધવાનું છે બાકી રહેલ પદાર્થનું ક્ષેત્રફળ શોધવાનું છે એની અંદર શું આવશે સમઘનનું કુલ પૃષ્ઠફળ મતલબ 6l² મતલબ શું આવશે 6 બાજુ એની એક બાજુ કેન્સલ થઈ ગયેલી છે એક બાજુની અંદર જે વર્તુળાકાર ભાગ રહ્યો એ આપણી પાસે નથી વર્તુળાકાર ભાગનું સૂત્ર શું આવે વર્તુળનું ક્ષેત્રફળ πr² જે આપણે શું કરવું પડશે બાદ કરવું પડશે અને બીજા નંબરની અંદર આપણે જે સમઘન રહ્યું એની અંદર શું છે આ ભાગ અર્ધગોળક તમને દેખાય છે અંદર એનું ક્ષેત્રફળ આપણે શું કરવું પડશે એડ કરવું પડશે મતલબ શું કરવું પડશે +2πr² બરાબર તો આપણે જે આલેલું છે એ સૌપ્રથમ આપણે લખીએ કે જેની અંદર આપણે પહેલા નંબરમાં તો વ્યાસ આપેલો છે અને સમઘનની જે બાજુ રહી એના બરાબર છે મતલબ સમઘનની બાજુનું માપ આપણને કેવું આપેલું છે l આપેલું છે અને વ્યાસ પણ આપણને આપેલું છે l તો ત્રિજ્યા શું થશે વ્યાસ ભાગ્યા 2 મતલબ l ભાગ્યા 2 તો આપણે દાખલો સ્ટાર્ટ કરીએ તો સૌપ્રથમ લખીશું કે સમઘનની બાજુનું માપ જે આપણને વ્યાસ બરાબર આપેલું છે l સેન્ટીમીટર કમ્પ્લીટ હવે આપણે શોધીએ અર્ધગોળકની ત્રિજ્યા તો ત્રિજ્યા બરાબર શું થશે વ્યાસ ભાગ્યા 2 વ્યાસ આપણી પાસે l ભાગ્યા 2 સેન્ટીમીટર કમ્પ્લીટ તો l ભાગ્યા 2 સેન્ટીમીટર આપણને શું મળી ગઈ ત્રિજ્યા મળી ગઈ હવે આપણે સૌપ્રથમ શું કરીએ જે આપણે શોધવાનું છે બાકી રહેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ આપણે સૌપ્રથમ એનું સૂત્ર લખીએ તો આપણે પેન્સિલથી એક સૂત્ર લખીશું કે બાકી રહેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ બરાબર શું થશે બાકી રહેલો પદાર્થ પહેલા નંબરની શું આવશે સમઘનનું કુલ પૃષ્ઠફળ કે જેનું સૂત્ર શું થશે 6l² પ્લસ બીજા નંબરની અહીંયા આપણી પાસે શું રહેલું છે અંદર અર્ધગોળક રહેલો છે તો અર્ધગોળકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવશે કુલ પૃષ્ઠફળ નહીં આવે કારણ કે વર્તુળવાળો ભાગ અહીંયા નથી તો અર્ધગોળકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કે જેનું સૂત્ર શું આપણી પાસે 2πr² કમ્પ્લીટ અને શું કરીશું માઇનસ કરીશું અહીંયા જે સમઘન રહ્યું એની બાજુમાંથી આ સમઘનની આખી બાજુ કહેવાય તમે આ જોઈ લો આખી બાજુ હોત તો આપણે શું કરત અહીંયા માઇનસ કરત નહીં પણ અહીંયાથી એક બાજુમાંથી શું આ જે વર્તુળાકાર ભાગ રહ્યો શું થયેલું છે ગાયબ થઈ ગયેલું છે અર્ધગોળાનો જે પાયો આવે અર્ધગોળાનો પાયો જે કયા આકારનો હોય વર્તુળાકારનો હોય આ અર્ધગોળાનો પાયો કહેવાય શું કહેવાય વર્તુળાકારનો પાયો આવે અને વર્તુળનું ક્ષેત્રફળ શું આવે πr² તો અહીંયાથી એ ભાગ ગાયબ થઈ ગયેલો છે જો ગાયબ થઈ ગયો મતલબ ઓછો થયો તો આપણે શું કરવું પડે એને બાદ કરવું પડે કોના વર્તુળનું ક્ષેત્રફળ એટલે કે πr² આપણને શું કરવું પડે એને બાદ કરવું પડે બરાબર આપણે શું કરીએ આ મળ્યું આપણને સમઘનનું કુલ પૃષ્ઠફળ આ મળ્યું આપણને જે અર્ધગોળો રહ્યો એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને આ જે અર્ધગોળાનો પાયો રહ્યો અર્ધગોળાનો પાયો મતલબ વર્તુળાકાર ભાગ એનું શું મળ્યું ક્ષેત્રફળ આપણે શું કરીએ ડાયરેક્ટ આપણે આની અંદર કિંમતો મૂકી જેમાં r બરાબર શું મૂકી શકાય આપણે l/2 મૂકી શકાય બરાબર ડાયરેક્ટ આપણે કિંમત મૂકી શકાય અથવા તો આપણે 6l² ને અલગ સોલ્વ કરીએ 2πr² ને અલગ સોલ્વ કરીએ અને πr² ને પણ અલગ સોલ્વ કરી શકાય બરાબર આપણે ત્રણેયને અલગ સોલ્વ કરીએ પછી આની અંદર બધી કિંમત મુકાય અથવા તો શું કરી શકાય ડાયરેક્ટ જ આની અંદર બધી કિંમતો મૂકીને ડાયરેક્ટ જવાબ મળી જાય બરાબર આપણે દાખલાના વધારે લાંબો બનાવ નથી આપણે શું કરીએ આની અંદર ડાયરેક્ટ બધી કિંમતો મૂકી દઈએ બરાબર તો આપણે કોનું સૂત્ર લખ્યું જે બાકી રહેલો પદાર્થ હોય એનું કુલ પૃષ્ઠફળ તો આપણે લખીશું કે બાકી રહેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ પૃષ્ઠફળ એટલે શું થાય ક્ષેત્રફળ તો બરાબર આપણે સૂત્ર શું લખ્યું 6l² જે સમઘનની બાજુનું ક્ષેત્રફળ હતું સમઘનનું કુલ પૃષ્ઠફળ પ્લસ શું આપણી પાસે 2πr² અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ -πr² શું છે જે અર્ધગોળાના પાયાનું ક્ષેત્રફળ અર્ધગોળાનો પાયો કયો હોય વર્તુળાકાર એનું ક્ષેત્રફળ થશે πr² તો બરાબર અહીંયા આપણે કિંમત મૂકતા પહેલા જોઈએ 6l² પ્લસ અહીંયા શું છે 2πr² - πr² મતલબ 2 વખત πr² માઇનસ 1 વખત πr² તો 2 માંથી 1 જશે આપણી પાસે શું વધશે 1 તો 1 વખત πr² મતલબ શું વધશે πr² બરાબર આપણે શું કરીએ આની અંદર બધી કિંમત મૂકી દઈએ તો 6l² એમના એમ રહેશે પ્લસ પાઈના પણ આપણે એમના એમ રાખીએ r ની કિંમત કેટલી છે અહીંયા આપણે ત્રિજ્યા r ત્રિજ્યાને શું કહીએ r કહેવાય તો r બરાબર શું થશે l/2 તો અહીંયા મૂકીએ આપણે l/2 અને એનો શું આપેલું છે આપણને સ્ક્વેર તો બરાબર 6l² એમના એમ પ્લસ ત્યાં શું થશે l નો સ્ક્વેર થશે પાઈ એમના એમ l નો સ્ક્વેર અલગ કરીએ અને 2 નો સ્ક્વેર અલગ કરીએ તો l નો સ્ક્વેર થશે l² અને નીચે શું હશે 2 નો સ્ક્વેર થશે 4 એ માત્ર આની નીચે જ આવશે હવે આપણે 4 ના શું કરીએ લસા લઈએ તો જે 4 રહ્યો એના જોડે ગુણાશે તો 6 ચોક થશે 24l² પ્લસ πl² એમના એમ અને નીચે શું આવશે 4 એમના એમ આવશે બરાબર તો હવે આપણે આની અંદર શું કરીએ આ જે બંને પદ રહ્યા ઉપર 24l² પ્લસ πl² બંનેની અંદર આપણે શું કરીએ l² ના કોમન લઈએ તો બરાબર આપણે l² ના કોમન લઈશું તો અંદર શું વધશે અહીંયા 24 વધશે પ્લસ અહીંયાથી જો l² કોમન આવશે તો અહીંયા શું વધશે પાઈ વધશે બરાબર અને નીચે શું આવશે 4 એમના એમ બરાબર આની અંદર આપણને પાઈની કિંમત મૂકવાની જરૂર નથી પાઈની કિંમત મૂકીશું તો પણ આપણને આગળ કોઈ જવાબ મળશે નહીં l ની કિંમત આપણને આપેલી નથી તો બાકી રહેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ કેટલું મળ્યું l² કૌંસમાં 24 પ્લસ પાઈ ભાગ્યા 4 તો આ શું આવી ગયો આપણો જવાબ આવી ગયો કમ્પ્લીટ તો આપણે દાખલા નંબર 5 કમ્પ્લીટ થઈ ગયો ફરીથી એક વખત આપણે દાખલાને સમજી લઈએ આપણે એને વ્યાસ આપે તો l જે સમઘનની બાજુનો માપ l બરાબર હતો તો એનો વ્યાસ થશે l બાજુનું માપ થશે l વ્યાસ બરાબર શું થાય 2 ગુણ્યા ત્રિજ્યા મતલબ આપણે શું લખ્યું ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 વ્યાસ હતો l ભાગ્યા 2 તો આપણને ત્રિજ્યા મળી ગઈ
એના પછી આપણે આકૃતિથી એક વખત સમજીએ. આકૃતિની અંદર આપણને શું આપેલું હતું? એક આખો સમઘન આપેલો હતો. સમઘનની અંદરથી શું કર્યું? આપણે જે અર્ધગોળક હતો અર્ધગોળકને આપણે કટ કરી દીધો, બહાર લઈ દીધો. તો આપણી પાસે શું વધશે? ફરીથી એક વખત તમને સમજાવી દઉં. જો આ ભાગ પેક હોય અહીંયાથી આટલો, તો આ શું કહેવાય? આખો સમઘન કહેવાય. બરાબર, આખો સમઘન આટલો ભાગ કહેવાય. અને આપણે શું કર્યું? એની અંદરથી એક ભાગ કાઢી દીધો. તો આપણે શું શોધવાનું? બાકી જે પદાર્થ રહ્યો એનું આપણે કુલ પૃષ્ઠફળ શોધવાનું હતું. તો બાકી પદાર્થ કયો? રેક્ટિવ. આપણી પાસે શું વધ્યું? સમઘનનું કુલ પૃષ્ઠફળ છે, જેનું સૂત્ર શું છે? આપણી પાસે 6l². બરાબર, આ જે 6l² આપણા અર્ધવર્તુળના હાલ ભૂલી જઈએ, અર્ધગોળાના હાલ ભૂલી જઈએ. આ જે સમઘન રહ્યો એની અંદર આપણે જોઈ શકીએ કે આ જે ઉપરનો ભાગ રહ્યો, ઉપરનો ભાગ કયો ભાગ? ઉપરનો આ રહ્યો. આટલો ભાગ જે રહ્યો એ ભાગ આપણી પાસે નથી, મતલબ શું છે? ગાયબ થઈ ગયેલો છે. એ ભાગ કયો દેખાય છે? આપણે અહીંયા જોઈ શકીએ કે વર્તુળાકાર ભાગ તમને દેખાય છે. તો જે વર્તુળાકાર ભાગ છે એ કેવો છે? ગાયબ થઈ ગયેલો છે. વર્તુળાકાર ભાગ એટલે શું છે? આ જે અર્ધગોળો રહ્યો ને, અર્ધગોળો એનો શું છે? પાયો છે. અર્ધગોળાનો પાયો, શંકુનો પાયો, નળાકારનો પાયો બધો કેવો હોય? વર્તુળાકાર ભાગનો હોય, એટલે ગોળ હોય. બરાબર, જે અહીંયાથી ગાયબ થઈ ગયેલો છે. બરાબર, તો આપણે શું કરવું? જો ગાયબ થઈ ગયેલો હોય મતલબ ઓછો હોય, મતલબ આપણે શું કરવું પડે? એને બાદ કરવું પડે. તો આપણે શું કર્યું? -πr² કર્યું. બરાબર, આપણા વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધવાનું હતું. તો અંદર શું છે? અહીંયા આપણે જોઈ શકીએ કે અર્ધવર્તુળ છે અને અર્ધવર્તુળનું ક્ષેત્રફળ શું છે? અંદર તો આપણે શું કરવું પડે? એને એડ કરવું પડે. મતલબ આપણે શું કર્યું? 2πr² એને એડ કર્યું. અને જે અહીંયા ઉપરથી વર્તુળ ગાયબ થઈ ગયું આપણે શું કર્યું? એને બાદ કરી દીધું, મતલબ -πr². પછી આપણે શું કર્યું? 2 વખત πr² -1 વખત πr² એટલે 1 વખત πr² વધશે તો આપણે લખ્યું πr². બધી આપણે કિંમત મૂકી. કશાની કિંમત મૂકવાની હતી? r બરાબર ખાલી l/2 મૂકવાનું હતું. 4 લસાડી દો અને સોલ્વ કર્યો. આપણે જવાબ મળી ગયો l² = 24 + 5/4. આપણો દાખલા નંબર 5 એ શું થઈ ગયો? કમ્પ્લીટ થઈ ગયો. એકદમ સરળ અને ખૂબ જ સિમ્પલ દાખલો હતો. જો તમને આકૃતિ સમજણ પડી ગઈ હશે તો દાખલો તમને 2 મિનિટની અંદર ખબર પડી જશે. બરાબર, તો અહીંયા દાખલા નંબર 5 કમ્પ્લીટ થઈ ગયો. તો આપણો દાખલા નંબર 6 જોઈએ. બરાબર, એકદમ સિમ્પલ અને ખૂબ નાનો દાખલો છે. આની અંદર આપણને આપેલું છે કે દવાની કેપ્સ્યુલનો આકાર નળાકારની બંને બાજુએ અર્ધગોળાકાર લગાડેલો હોય તે રીતનો છે. બરાબર, આપણને આકૃતિ ડાયરેક્ટ આપેલી છે અને અંદર કીધેલું છે કે કેપ્સ્યુલની લંબાઈ 14 mm છે. આ કેપ્સ્યુલની લંબાઈ જે આપણને કેટલી આપેલી છે? 14 mm. બરાબર, એના પછી કીધેલું છે કે તેનો વ્યાસ 5 mm છે. વ્યાસ આપણને આપેલું છે 5, તો ત્રિજ્યા કેટલી થશે? 5/2. બરાબર, તો કેપ્સ્યુલનું કુલ પૃષ્ઠફળ શોધો. આ કેપ્સ્યુલ આપણને આપેલી છે એનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. એકદમ સિમ્પલ દાખલો છે. તો સૌપ્રથમ અહીંયા આપણે શું આપેલું છે? આ એક નળાકાર છે, એની બંને બાજુ શું છે? એક અર્ધગોળક, આ બીજો અર્ધગોળક. જો આટલાથી આટલો જો અર્ધગોળક હોય તો આ શું થાય? અર્ધગોળકનો આટલો ભાગ, આટલો શું થાય? આટલો અર્ધગોળક થશે. એટલા આ ભાગ પણ શું થશે? આ અર્ધગોળક થશે કમ્પ્લીટ. તો આપણે જોઈએ કે આટલો ભાગ આખો શું થાય? અર્ધગોળકનો વ્યાસ થાય. આ પણ શું થાય? અર્ધગોળકનો વ્યાસ થાય. આપણે એને અલગથી દોરી, આડો દોરી એના નામ ઊભો કરી દઈએ. તો આ શું થશે? આપણો અર્ધગોળક અને આ શું થશે? એનો વ્યાસ. કમ્પ્લીટ તમને સમજણ પડી ગઈ હશે. આપણે આ વ્યાસ આપણને કેટલો આપેલો છે? અર્ધગોળકનો વ્યાસ 5 mm આપેલો છે. તેનો વ્યાસ 5 આપેલો છે. તો ત્રિજ્યા કેટલી થશે? 5/2. તો આ ત્રિજ્યા 5/2, આ ત્રિજ્યા 5/2. બરાબર, તો અર્ધગોળાની આપણને ત્રિજ્યા મળી જશે. એના પછી આપણને કેપ્સ્યુલ જે આપેલી એની આખી ઊંચાઈ આપણને આપેલી છે 14 mm ઊંચાઈ કહીએ, અથવા તો આપણે શું આપેલું છે? લંબાઈ કહીએ, જે આપણને આપેલું છે 14 mm. બરાબર, હવે એની અંદરથી આપણે જોઈએ કે આટલો ભાગ કેટલો થશે? આટલો ભાગ અહીંયા આપણને આટલો ભાગ કેટલો મળશે? 5/2, જે એની થશે ત્રિજ્યા. એ રીતના આપણે આ ભાગ લઈએ, એ પણ કેટલી થશે? 5/2 ની ત્રિજ્યા. કેન્દ્રથી વર્તુળ સુધીનો ભાગનું અંતર અથવા તો અર્ધવર્તુળ ભાગ સુધીના ભાગનું અંતર જે શું થશે? ત્રિજ્યા થશે. એ રીતના આ ભાગ પણ કેટલો થશે? 5/2. આ ભાગ પણ થશે 5/2. મતલબ આટલાથી આટલો ભાગ કેટલો થશે? 5/2. એ રીતના આટલો ભાગ પણ કેટલો થશે? 5/2 થશે કમ્પ્લીટ. તો આ ભાગ 5/2 અને આ ભાગ 5/2. તો શું થશે? 2 વખત 5/2 થશે કમ્પ્લીટ. તો 5/2 + 5/2, તો ટોટલ કેટલું થશે? 5/2 + 5/2, મતલબ શું થશે? 10/2. એટલે આપણને શું મળશે? 5 જવાબ મળશે. આટલી લંબાઈ બંનેની લંબાઈ ટોટલ કેટલી છે? આપણને મળશે 5. તો આખા 14 માંથી આપણે આ 5 ને બાદ કરી દઈશું એટલે આપણને શું મળશે? આ જે નળાકાર ભાગ વધ્યો એની આપણને લંબાઈ મળશે. તો આખા 14 - 5 એટલે આપણને શું મળી જશે? 9 mm મળી જશે. કોની લંબાઈ મળશે? નળાકારની લંબાઈ મળશે. એના પછી આપણે કેપ્સ્યુલનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. કે આપણે કેપ્સ્યુલ કયા આકારની આપેલી છે? નળાકારના બંને બાજુ અર્ધવર્તુળ આપેલું છે. તો નળાકારનું કુલ પૃષ્ઠફળ જેનું આપણી પાસે સૂત્ર શું છે? નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. નળાકારની વક્ર સપાટી આવશે. બરાબર, કારણ કે નળાકારની વક્ર સપાટી કેપ્સ્યુલની અંદર ભાગ નહીં, કેપ્સ્યુલ બહારથી આવે. એને આપણે જોઈએ છે દવાનો જે ટોટો આવે એ શું કહેવાય? આ કેપ્સ્યુલ છે, એ બી છે. બરાબર, કે જેની અંદર શું હશે? નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, મતલબ જે બહાર હશે એનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે જોઈ શકીએ. આ શું કહેવાય? નળાકાર કહેવાય કે જેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, કે જેનું સૂત્ર શું છે? આપણી પાસે 2πrh કમ્પ્લીટ એ આવશે. તો એક નળાકાર થઈ ગયું. એની બંને છેડે આપણને શું આપેલા છે? 2 અર્ધવર્તુળ આપેલા છે. તો અર્ધવર્તુળની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણી પાસે શું છે? 2πr², પણ એક વખત અને 2 વખત, મતલબ 2 વખત 2πr². તો 2 ટાઈમ 2πr², તો 2 × 2 થશે 4πr². બરાબર, અહીં આપણે લખીશું તમને સમજણ પડી જશે. સિમ્પલ દાખલો છે. આપણે દાખલો સ્ટાર્ટ કરીએ. પહેલામાં આપણે લખીશું ત્રિજ્યા. તો આપણે લખીશું કે અર્ધગોળાની ત્રિજ્યા આપણને કેટલી મળશે? ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. r બરાબર શું છે? વ્યાસ આપણને આપે છે 5, તો 5/2 વ્યાસ આપણને વ્યાસ ભાગ્યા 2 આપણને શું મળશે? ત્રિજ્યા કેટલી મળશે? 5/2 mm. આની પણ ત્રિજ્યા 5/2, આની પણ ત્રિજ્યા 5/2. બરાબર, તો જો આટલો ભાગ 5/2 હોય, આટલો ભાગ 5/2 હોય, તો 5/2
પ્લસ 5 ભાગ્યા 2 નીચે શું આવશે 2 લસાવશે તો 5 + 5 થશે ઉપર 10 10 ભાગ્યા 2 લસું થશે આપણને મળશે 5 તો આટલી અને આટલી લંબાઈનો સરવાળો આપણને ટોટલ કેટલો મળશે 5 મળશે તો આપણે શું શોધીએ નળાકારની લંબાઈ શોધીએ આપણે લખીશું કે કેપ્સ્યુલના નળાકાર ભાગની લંબાઈ બરાબર શું થશે આખા 14 માંથી આપણે આટલા 5 ને બાદ કરી દઈશું તો શું થશે 14 - 5 એટલે આપણને 9 mm શું મળશે નળાકાર ભાગની લંબાઈ તો આપણે લખીશું કે હવે કેપ્સ્યુલના જે નળાકાર ભાગ રહ્યો નળાકાર ભાગની લંબાઈ બરાબર આપણે શું લખીશું જેને કહેવાય h તો બરાબર શું થશે આખા 14 માંથી આપણે 5 ને બાદ કરી દઈશું તો આપણને મળશે 9 mm 9 મીમી બરાબર આપણે શું શોધવાનું છે જે કેપ્સ્યુલ આપણને આપેલી છે એનું કુલ પૃષ્ઠફળ આપણે h શા માટે શોધ્યું તમને હાલ ખબર પડી જશે તો આપણે લખીએ કે કેપ્સ્યુલનું કુલ પૃષ્ઠફળ અથવા તો ક્ષેત્રફળ બરાબર શું થશે એક આપણને આપેલો છે નળાકાર કે જેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું છે 2πr/h આવી ગયો અહીંયા h તો આપણે h શોધવું પડશે આ જે h રહ્યો માત્ર નળાકાર માટે આવે આખી ઊંચાઈ અથવા તો આખી લંબાઈ ગણાય નહીં જે નળાકાર રહ્યો નળાકારના ક્ષેત્રફળનું સૂત્ર લખ્યું 2πr/h તો માત્ર નળાકારની ઊંચાઈ અથવા તો નળાકારની લંબાઈ જ જોઈએ બરાબર એના પછી શું આવશે પ્લસ શું આવશે બે વખત શું હશે અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું છે આપણી પાસે 2πr² તો બે વખત આવશે તો લખી દા બે વખત 2πr² કમ્પ્લીટ તો બરાબર આપણે શું કરીએ આ 2πrh એમના એમ પ્લસ અહીંયા 2 ને અંદર ગુણીએ તો 2 દૂ થશે 4 પછી πr² જે કોમન નીકળે કોમન કાઢીએ અહીંયાથી 2 કોમન નીકળશે બંનેમાં પાઈ છે તો પાઈ પણ કોમન બંનેની અંદર r છે r તો પણ કોમન તો 2πr કોમન નીકળી ગયું તો અહીંયા શું વધશે h પ્લસ અહીંયાથી 4 માંથી 2 કોમન નીકળી ગયા તો શું વધશે 2 અને પાઈ પણ નીકળી ગયો એક r નીકળી ગયો r² માંથી એક r નીકળી ગયો તો શું વધશે એક r વધશે કમ્પ્લીટ આપણે શું કરીએ બધાની કિંમત મૂકીએ તો બરાબર 2 એમના એમ પાઈની કિંમત મૂકીશું 22/7 ગુણ્યા r આપણને કિલો મળ્યો ઉપરથી 5/2 તો આપણે લખીશું 5/2 h કિલો મળ્યો ત્યાંથી આપણને 9 પ્લસ અહીંયા 2 ગુણ્યા r કિલો આપણી પાસે 5/2 તો 2 અને અહીંયા આવશે 5/2 કમ્પ્લીટ કિંમત મૂકતા આવડી જશે તમને તો બરાબર અહીંથી આપણે જોઈ શકીએ કે 2 શું થશે કટ થઈ જશે હવે આ શું થશે 22/5 થશે 110 અને ભાગ્યા આવશે 7 તો 110 ભાગ્યા આવશે 7 કમ્પ્લીટ અને ગુણાકારમાં છે આર્યો ભાગ તો અહીંયાથી આપણે જોઈએ કે 2 શું થઈ જશે કેન્સલ થઈ જશે તો અહીંયા શું વધશે 9 પ્લસ વધશે 5 તો 9 નો 5 શું થશે 14 થશે તો ગુણ્યા શું વધશે આપણી પાસે 14 અહીં આપણે છેદ ઉડાવીશું તો કે 7 2 14 તો 7 કેન્સલ થશે તો આપણી પાસે શું વધશે 110 ગુણ્યા 2 એટલે 11 2 22 એટલે આપણો જવાબ આવશે 220 તો 220 ક્ષેત્રફળ સુધી લેખામાં આવશે સ્ક્વેરમાં બધા એકમ mm માં હતા મીમીમાં મિલીમીટરમાં તો આવશે mm નો સ્ક્વેર તો 220 mm સ્ક્વેર મિલીમીટર સ્ક્વેર જે આપણને શું મળી ગયું કેપ્સ્યુલનું કુલ પૃષ્ઠફળ મળી ગયું એકદમ સરળ દાખલો હતો તમને જાતે જોઈને ખબર પડી જાય કે આપણા કેપ્સ્યુલ આપેલી હતી એનો આકાર કેવો હતો એક હતો નળાકાર બંને બાજુ હતું અર્ધગોળક તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પણ પ્લસ 2 અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ 2 વખત અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર આપણે 2 ને અંદર ગુણી દીધા કોમન નીકળતા કોમન કાઢે બધાની કિંમત મૂકી દીધી એકદમ સરળ અને સિમ્પલ હતો તો 220 mm સ્ક્વેર આપણને શું મળી ગયો કેપ્સ્યુલની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો કેપ્સ્યુલનું કુલ પૃષ્ઠફળ કહેવાય કેપ્સ્યુલ જે તેનું કુલ પૃષ્ઠફળ બરાબર તો આપણે દાખલા નંબર 6 કમ્પ્લીટ થઈ ગયો બરાબર સો આજના લેક્ચરની અંદર આપણે દાખલા નંબર 5 અને 6 બંને દાખલા કમ્પ્લીટ કર્યા આપણે તમને આકૃતિ સાથે સમજાય તમારે કોઈ પ્રકારની તકલીફ હોય તો હજી પણ કમેન્ટ બોક્સમાં જણાવજો આપણે એને સોલ્વ કરી દઈશું બરાબર સો આશા રાખું છું કે તમને આજનું લેક્ચર કમ્પ્લીટ ગમ્યું હશે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ